નમસ્કાર, હું પાયલ પટેલ. આજના અમેરિકાના ન્યૂઝ બુલેટિનમાં વાત કરીએ તો અમેરિકાના હાઈટેક ડિટેન્શન સેન્ટર એટલે કે આઈસની જેલોમાં રહસ્યમય મોતનો સિલસિલો. કેટલા ભારતીયો આત્મહત્યા કરવા તૈયાર છે, જાણીને ચોંકી જશો. સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રીથી ખળભળાટ. વોશિંગ્ટનથી લઈને યુએન સુધી ગરમાયું વાતાવરણ. આખરે બંધ દરવાજા પાછળ શું છુપાવી રહ્યું છે અમેરિકાની આઈસ જેલની અંદર? સત્તાવાર દાવો કંઈક અલગ જ વાર્તા કહે છે, પણ આંતરરાષ્ટ્રીય સંગઠનોની જીદ સામે શું ખુલશે કોઈ મોટી સચ્ચાઈ? તપાસના અંતે કયા ચોંકાવનારા રહસ્યો બહાર આવશે? આ પછીના સમાચારની વાત કરીએ તો અમેરિકન ડ્રીમ કે એક અદ્રશ્ય જેલ. માત્ર 30 દિવસમાં ભારત પરત ફરેલા ગુજરાતી દંપતીની ચોંકાવનારી કહાની. ડોલરની ચમક પાછળ છુપાયેલું એવું કયું ભયાનક સત્ય છે જેણે વડીલોને વતન ભાગવા મજબૂર કર્યા? ગ્રીન કાર્ડનો મોહ હવે આશીર્વાદ છે કે કલંક? સંતાનોના પ્રેમ અને સામાજિક એકલતા વચ્ચેની આ અકલ્પનીય લડાઈ વડીલો માટે કેમ બની રહી છે એક ગૂઢ રહસ્ય? આ પછીના સમાચારની વાત કરીએ તો ચીઝ પાવડરની આડમાં કરોડોનું કાળું સામ્રાજ્ય. યુએસ કેનેડા સરહદ પર ભારતીય ડ્રાઈવરની ધરપકડ પાછળ કોનો હાથ? બ્લુ વોટર બ્રિજ પરથી પકડાયેલું હાઈ ક્વોલિટી ડ્રગ્સ કયા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ તરફ ઇશારો કરે છે? આરોપી ડ્રાઈવર માત્ર એક મોહરું છે કે આ ખતરનાક ખેલનો અસલી માસ્ટરમાઇન્ડ? સ્નીફર ડોગના એક સંકેતે ખોલી દીધું વિદેશમાં ચાલતું મોટું ગુપ્ત નેટવર્ક. બધા સમાચારની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકાના ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરોને લઈને ફરી એકવાર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ દ્વારા અમેરિકાના આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના ડિટેન્શન સેન્ટરોમાં થઈ રહેલા મૃત્યુના બનાવો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રે અમેરિકી સરકારને અપીલ કરી છે કે હિરાસત દરમિયાન થયેલા દરેક મૃત્યુની તાત્કાલિક, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ પ્રકારની બેદરકારી અથવા માનવાધિકારોનું ઉલ્લંઘન થયું હોય તો તેની જવાબદારી પણ નક્કી કરવામાં આવે. આ સમગ્ર મુદ્દો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ અને હિરાસત વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. મળતી માહિતી અનુસાર વર્ષ 2025ની શરૂઆતથી લઈને 2026 દરમિયાન આઈસ ડિટેન્શન સેન્ટરોમાં ડઝનબંધ લોકોના મૃત્યુ નોંધાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મૃત્યુમાં કેટલાક લોકો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે મૃત્યુ પામ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં આત્મહત્યાના બનાવો પણ નોંધાયા હોવાનું કહેવાય છે. આ આંકડાઓએ માનવાધિકાર સંગઠનો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને ચિંતિત કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઇમિગ્રેશન હિરાસતમાં હોય ત્યારે તેની સુરક્ષા, આરોગ્ય અને મૂળભૂત માનવાધિકારોની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સરકારની હોય છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ વોલ્કર ટુર્કે પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે દરેક મૃત્યુની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને માત્ર આંતરિક તપાસ પૂરતી નથી. તેમણે સ્વતંત્ર તપાસની માંગણી કરતા કહ્યું કે પારદર્શિતા જ લોકોને વિશ્વાસ અપાવી શકે છે. તેમનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ હિરાસતમાં છે તો તેનો અર્થ એ નથી કે તેના મૂળભૂત અધિકારો સમાપ્ત થઈ જાય છે. દરેક વ્યક્તિને માનવ ગૌરવ સાથે જીવવાનો અને યોગ્ય સારવાર મેળવવાનો અધિકાર છે. આ સમગ્ર મુદ્દા પર હ્યુમન રાઇટ્સ વોચ સહિત અનેક માનવાધિકાર સંગઠનોએ પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમનો આરોપ છે કે કેટલાક ડિટેન્શન સેન્ટરોમાં સમયસર તબીબી સારવાર મળતી નથી. ઘણી વખત કેદીઓને તેમની ગંભીર આરોગ્ય સમસ્યાઓ હોવા છતાં યોગ્ય સારવાર આપવામાં વિલંબ થાય છે. કેટલાક અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે લાંબા સમય સુધી એકાંત કેદમાં રાખવાથી લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે આ પ્રકારની પરિસ્થિતિઓ આંતરરાષ્ટ્રીય માનવાધિકારના ધોરણો સાથે સુસંગત નથી. અહેવાલોમાં પારદર્શિતાના અભાવનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. કાર્યકરોનું કહેવું છે કે ઘણી વખત મૃત્યુની પરિસ્થિતિ અંગે
સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવતી નથી અથવા તેમાં લાંબો સમય લાગી જાય છે. પરિણામે મૃતકોના પરિવારજનોને યોગ્ય માહિતી મળવામાં મુશ્કેલી પડે છે. કેટલાક સંગઠનોનું કહેવું છે કે જો દરેક ઘટનાની સ્વતંત્ર તપાસ કરવામાં આવે અને તેના અહેવાલો જાહેર કરવામાં આવે તો લોકોનો વિશ્વાસ વધશે અને જો કોઈ ખામી હોય તો તેમાં સુધારો પણ શક્ય બનશે. જો કે બીજી તરફ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. વિભાગનું કહેવું છે કે આઈસ ડિટેન્શન સેન્ટરોમાં સુરક્ષા અને મેડિકલ સ્ટાન્ડર્ડનું કડક પાલન કરવામાં આવે છે. વિભાગના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિને જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને કોઈ પણ મૃત્યુની ઘટના બનતી હોય ત્યારે તેની નિયમ મુજબ સમીક્ષા કરવામાં આવે છે. વિભાગનો એવો પણ દાવો છે કે છેલ્લા સમયમાં મૃત્યુમાં કોઈ અસાધારણ વધારો થયો નથી અને કેટલાક અહેવાલોમાં રજૂ કરવામાં આવેલી સ્થિતિ સંપૂર્ણ ચિત્ર રજૂ કરતી નથી. અમેરિકી સરકારનું કહેવું છે કે આઈસ ડિટેન્શન સેન્ટરોમાં રાખવામાં આવતા લોકો વિવિધ કાનૂની પ્રક્રિયાઓ હેઠળ હોય છે અને તેમની સલામતી માટે ચોક્કસ નિયમો અમલમાં છે. સરકારના જણાવ્યા અનુસાર હજારો લોકો દર વર્ષે આ ડિટેન્શન સિસ્ટમમાંથી પસાર થાય છે અને મોટાભાગના કેસોમાં જરૂરી આરોગ્ય અને સુરક્ષા સેવાઓ ઉપલબ્ધ રહે છે. તેમ છતાં કેટલાક મામલાઓમાં ઇન્સ્પેક્ટર જનરલ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું પણ સ્વીકારવામાં આવ્યું છે, જેથી જો કોઈ વહીવટી ખામી અથવા પ્રક્રિયાગત ભૂલ હોય તો તેની ઓળખ કરી શકાય. આ સમગ્ર વિવાદ વચ્ચે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ઇમિગ્રેશન હિરાસતનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં થવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્રનું સ્પષ્ટ માનવું છે કે ઇમિગ્રેશન ડિટેન્શન હંમેશા છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી સરકારોએ એવા વિકલ્પો શોધવા જોઈએ જેમાં લોકોને લાંબા સમય સુધી હિરાસતમાં રાખવાની જરૂર ન પડે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સિદ્ધાંતો પણ એ જ સૂચવે છે કે સ્વતંત્રતા પર નિયંત્રણ માત્ર ત્યારે જ મૂકવું જોઈએ જ્યારે તે ખરેખર જરૂરી અને કાયદેસર હોય. વિશ્લેષકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા તરફ ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. પરિણામે ડિટેન્શન સેન્ટરો પર ભાર વધ્યો છે. જ્યારે કોઈ સિસ્ટમ પર અચાનક વધુ દબાણ આવે ત્યારે આરોગ્ય સેવાઓ, સ્ટાફ અને અન્ય સુવિધાઓ પર તેની અસર થવાની શક્યતા રહે છે. જો કે આ માત્ર એક સામાન્ય વિશ્લેષણ છે અને દરેક મૃત્યુનું ચોક્કસ કારણ અલગ હોઈ શકે છે. તેથી જ સંયુક્ત રાષ્ટ્ર સ્વતંત્ર તપાસ પર ભાર મૂકી રહ્યું છે. આ મુદ્દાની અસર માત્ર અમેરિકા સુધી મર્યાદિત નથી. વિશ્વના અનેક દેશો આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે, કારણ કે ઇમિગ્રેશન અને માનવાધિકારોનો પ્રશ્ન વૈશ્વિક સ્તરે મહત્વનો વિષય બની ગયો છે. જ્યારે કોઈ દેશ પોતાના ઇમિગ્રેશન કાયદાનો અમલ કરે છે ત્યારે સાથે સાથે આંતરરાષ્ટ્રીય માનવાધિકારના ધોરણોનું પાલન પણ એટલું જ જરૂરી માનવામાં આવે છે. આ બંને વચ્ચે સંતુલન જાળવવું દરેક સરકાર માટે પડકારરૂપ રહે છે. ભારતીય સમુદાય માટે પણ આ સમાચાર મહત્વ ધરાવે છે. દર વર્ષે હજારો ભારતીયો અભ્યાસ, નોકરી, વેપાર અથવા અન્ય કારણોસર અમેરિકા જાય છે. નિષ્ણાતો વારંવાર સલાહ આપે છે કે વિદેશ પ્રવાસ અથવા સ્થળાંતર હંમેશા કાયદેસર પ્રક્રિયા દ્વારા જ કરવું જોઈએ. યોગ્ય દસ્તાવેજો અને માન્ય ઇમિગ્રેશન સ્થિતિ વ્યક્તિને અનેક કાનૂની મુશ્કેલીઓથી બચાવી શકે છે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવો અથવા ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરવાથી વ્યક્તિ લાંબી કાનૂની પ્રક્રિયા અને હિરાસત જેવી પરિસ્થિતિમાં ફસાઈ શકે છે. હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને અમેરિકી સરકાર કેવી રીતે પ્રતિસાદ આપશે. જો તપાસોમાં કોઈ પ્રકારની બેદરકારી સામે આવશે તો શું સુધારાત્મક પગલાં લેવામાં આવશે? અને જો સરકારનો દાવો સાચો સાબિત થશે તો શું તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવેલા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શકશે? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં સામે આવી શકે છે. અત્યાર સુધીની સ્થિતિ મુજબ સંયુક્ત રાષ્ટ્રે પોતાની માંગ પર ભાર મૂક્યો છે કે હિરાસતમાં થયેલા દરેક મૃત્યુની સ્વતંત્ર અને પારદર્શક તપાસ થવી જોઈએ. પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી સુધારા કરવામાં આવે.
બીજી તરફ અમેરિકી સરકાર પોતાના સ્ટાન્ડર્ડ અને પ્રક્રિયાઓ પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે અને કહે છે કે સિસ્ટમ કાયદા અનુસાર કાર્ય કરી રહી છે. હવે આ સમગ્ર મામલે ચાલી રહેલી તપાસ અને તેના પરિણામો પર સમગ્ર વિશ્વની નજર રહેશે, કારણ કે આ માત્ર ઇમિગ્રેશનનો મુદ્દો નથી, પરંતુ માનવાધિકારો, પારદર્શિતા અને ન્યાય સાથે સીધો જોડાયેલો પ્રશ્ન છે. અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે અમે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જે હજારો એનઆરઆઈ પરિવારો માટે વિચારવાનો વિષય બની શકે છે. અમેરિકાનું સપનું ઘણા લોકો માટે સફળતા, સુખ સુવિધા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ શું જીવનના અંતિમ પડાવમાં દરેક વ્યક્તિ માટે અમેરિકા ખરેખર સ્વર્ગ છે, કે પછી કેટલીક પરિસ્થિતિઓમાં તે એકલતા, નિર્ભરતા અને માનસિક તણાવનું કારણ પણ બની શકે છે? આજે અમે તમને એક એવા આશરે 70 વર્ષીય ગુજરાતી સિનિયર સિટીઝન દંપતીની વાત જણાવી રહ્યા છીએ જેઓ માત્ર 1 મહિનામાં અમેરિકા છોડીને ભારત પાછા આવી ગયા. તેમની આ કહાની માત્ર એક પરિવારની નથી, પરંતુ એવા અનેક વડીલોના અનુભવોને પ્રતિબિંબિત કરે છે જેઓ સંતાનોના પ્રેમમાં અમેરિકા જાય છે, પરંતુ થોડા જ સમયમાં ભારત પરત ફરવાનો નિર્ણય લે છે. આ દંપતીનો દીકરો પોતાના પરિવાર સાથે શિકાગોમાં ખૂબ સારી રીતે સ્થાયી થઈ ગયો હતો. દરેક દીકરાની જેમ તેની પણ ઈચ્છા હતી કે માતા પિતા હવે એકલા ભારતમાં ન રહે અને બાકીની જિંદગી પોતાની સાથે આરામથી વિતાવે. ભારતમાં માતા પિતા એકલા રહેતા હતા અને બંનેને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ હતી. જો અચાનક કોઈ તકલીફ થાય તો દીકરાએ અમેરિકા છોડીને ભારત આવવું પડે એવી સ્થિતિ ઊભી થતી હતી. આથી તેણે માતા પિતાને અમેરિકા બોલાવવાનો નિર્ણય કર્યો. જો કે માતા પિતાએ શરૂઆતથી જ એક વાત સ્પષ્ટ કરી હતી કે તેઓ પહેલા વિઝિટર વિઝા પર આવશે અને જો વાતાવરણ, જીવનશૈલી અને પરિસ્થિતિ અનુકૂળ લાગશે તો જ લાંબા સમય સુધી રહેવાનો વિચાર કરશે. મે 2026માં તેઓ અમેરિકા જવા નીકળ્યા, પરંતુ તે સમય દરમિયાન ઈરાન યુદ્ધના કારણે તેમની ફ્લાઇટ ઘણી વખત રદ થઈ. અનેક અનિશ્ચિતતાઓ વચ્ચે આખરે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કન્ફર્મ થઈ અને તેઓ અમેરિકા પહોંચી ગયા. પરિવારને લાગ્યું કે હવે માતા પિતા હંમેશા માટે પોતાની સાથે રહેશે, પરંતુ જે બન્યું તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અમેરિકા પહોંચ્યા પછી તેઓ દીકરા અને સંબંધીઓ સાથે રહ્યા. શરૂઆતમાં બધું સારું લાગતું હતું, પરંતુ લગભગ 15 દિવસ પછી જ તેમણે ભારત પાછા જવાની જીદ પકડી લીધી. દીકરા અને વહુએ ઘણો આગ્રહ કર્યો કે ઓછામાં ઓછા 2-4 મહિના રોકાઈને જુઓ, પરંતુ માતા પિતાનો નિર્ણય બદલાયો નહીં. તેમનું કહેવું હતું કે આખી જિંદગી ભારતમાં વિતાવ્યા પછી અમેરિકા જેવા દેશોમાં સિનિયર સિટીઝન તરીકે રહેવું તેમના માટે ખૂબ મુશ્કેલ છે. તેમના શબ્દોમાં કહીએ તો, અમારા જેવા વડીલો માટે અમેરિકા નરક જેવું છે. અહીં માણસ પાસે સમય નથી, બધા ઘડિયાળના કાંટે દોડે છે. સવારથી રાત સુધી કામ, જવાબદારીઓ અને દોડધામ. જો પોતાના સંતાનો પાસે જ 2 ઘડી બેસીને વાત કરવાનો સમય ન હોય તો એવી જગ્યાએ રહીને શું કરવું? તેમણે વધુમાં જણાવ્યું કે ભારતમાં તેઓ રોજ સવારે મંદિરે જતા, મિત્રો સાથે મળતા, સમાજમાં લોકો સાથે વાતચીત કરતા અને આખો દિવસ વ્યસ્ત રહેતા, પરંતુ અમેરિકામાં બહાર જવા માટે પણ દીકરા અથવા વહુ પર આધાર રાખવો પડતો હતો. પોતે કાર ચલાવી શકતા નહોતા, જાહેર પરિવહન દરેક જગ્યાએ સરળ નહોતું અને ભાષા તેમજ વાતાવરણ પણ અલગ હતું. નાની નાની જરૂરિયાતો માટે પણ બીજાની રાહ જોવી પડે તે તેમને ગમ્યું નહીં. તેમના મતે આર્થિક રીતે ભલે બધું ઉપલબ્ધ હોય, પરંતુ જો સ્વતંત્રતા અને સામાજિક જીવન ન રહે તો જીવનનો આનંદ ખોવાઈ જાય છે. આ માત્ર એક પરિવારનો અનુભવ નથી, આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદના એક જાણીતા સિનિયર સિટીઝન જેઓનો પોતાનો સફળ બિઝનેસ છે, તેમને 2 વર્ષ પહેલા અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું હતું. થોડા સમય પહેલા તેઓ માત્ર 15 દિવસ માટે અમેરિકા ગયા હતા, પરંતુ એરપોર્ટ પર તેમને ચેતવણી આપવામાં આવી કે જો તેઓ વારંવાર થોડા દિવસ માટે આવીને ભારત પરત જશે તો તેમનું ગ્રીન કાર્ડ જોખમમાં પડી શકે છે. પરિણામે ગ્રીન કાર્ડ બચાવવા માટે તેઓ છેલ્લા ઘણા મહિનાથી અમેરિકામાં જ રહેવા મજબૂર બન્યા છે. આ દરમિયાન ભારતમાં તેમનો બિઝનેસ નુકસાનમાં જઈ રહ્યો છે,
એટલે કે એક સમય પછી ગ્રીન કાર્ડ આશીર્વાદ કરતા જવાબદારી વધુ બની ગયું. બીજો કિસ્સો વધુ દુઃખદ છે. ચરોતરના એક ગુજરાતી પરિવારના વડીલો લગભગ 20 વર્ષ પહેલા સંતાનો સાથે અમેરિકા સ્થાયી થયા હતા. હવે તેમનો ભારત સાથે લગભગ કોઈ સંબંધ રહ્યો નથી, પરંતુ સમય જતા પરિવારની પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમના જ દીકરાઓએ તેમને ઘરમાંથી બહાર નીકળી જવા કહ્યું. આજે તેઓ એક મોટેલમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને ત્યાં જ રહે છે. શરૂઆતમાં પત્નીએ તેમનો સાથ આપ્યો નહોતો, પરંતુ બાદમાં દીકરાઓએ માતાને પણ ઘર છોડવાની ફરજ પાડી. વૃદ્ધાવસ્થામાં પોતાના જ સંતાનો દ્વારા ઘરથી દૂર થવું કેટલું પીડાદાયક હોઈ શકે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ત્રીજો કિસ્સો એટલાન્ટામાં રહેતા એક ગુજરાતી સિનિયર સિટીઝનનો છે. તેઓ અમેરિકાના નાગરિક છે, પરંતુ તેમનો દીકરો ભારતમાં રહેલી તેમની જમીન વેચી દેવા માટે સતત દબાણ કરી રહ્યો છે. આ માનસિક દબાણથી કંટાળીને તેઓ હવે અમેરિકામાં બધું જ છોડીને ભારત પાછા આવી શાંતિથી જીવન જીવવા માંગે છે. તેઓ કહે છે કે સંપત્તિ કરતાં માનસિક શાંતિ વધુ કિંમતી છે. આ તમામ કિસ્સાઓ એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. શું જીવનના અંતિમ પડાવમાં માત્ર સંતાનોની નજીક રહેવું પૂરતું છે, કે પછી પોતાના સમાજ, મિત્રો, સ્વતંત્રતા, ધાર્મિક જીવન અને ઓળખાણનું પણ એટલું જ મહત્વ છે? ઘણા વડીલો સંતાનોના પ્રેમમાં પોતાની વર્ષોની કમાણીથી બનાવેલું ઘર વેચી દે છે, જમીન વેચી દે છે અને આખી જિંદગી માટે અમેરિકા શિફ્ટ થઈ જાય છે. પરંતુ થોડા વર્ષો પછી તેઓ એવી પરિસ્થિતિમાં આવી જાય છે કે જ્યાં તેઓ ન તો અમેરિકામાં સંપૂર્ણ રીતે ખુશ રહી શકે છે અને ન તો ભારત પરત આવી શકે છે. ગ્રીન કાર્ડ અને નાગરિકત્વની શરતો, આરોગ્ય, આર્થિક જવાબદારીઓ અને પરિવારની પરિસ્થિતિ તેમને વચ્ચે જ અટકાવી દે છે. ઘણા લોકો કહે છે કે અમેરિકામાં વડીલોને મુખ્યત્વે પૌત્ર પૌત્રીઓની દેખરેખ રાખવા, ઘર સંભાળવા અથવા પરિવારને મદદ કરવા માટે બોલાવવામાં આવે છે. દરેક પરિવારમાં આવું હોય જ એવું નથી, પરંતુ આવા અનુભવો ઘણા પરિવારોમાંથી સાંભળવા મળે છે. જ્યારે વડીલોને લાગે છે કે તેમનું પોતાનું જીવન પાછળ રહી ગયું છે અને તેઓ માત્ર જવાબદારીઓ નિભાવવા માટે જ ત્યાં છે, ત્યારે માનસિક રીતે તેઓ તૂટી શકે છે. ભારતમાં વડીલોને પોતાના મિત્રો, સમાજ, મંદિર, પાડોશ અને ઓળખીતાઓનો સાથ મળે છે. ઘણીવાર તેઓ પોતે બજારમાં જઈ શકે છે, બેંકનું કામ કરી શકે છે, ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે અને પોતાના સમય પ્રમાણે જીવન જીવી શકે છે. જ્યારે અમેરિકામાં ઘણી જગ્યાએ કાર વગર બહાર નીકળવું મુશ્કેલ હોય છે, જેના કારણે ઘણા સિનિયર સિટીઝન્સને દરેક નાની જરૂરિયાત માટે પણ સંતાનો પર આધાર રાખવો પડે છે. આ નિર્ભરતા તેમને અંદરથી પરેશાન કરે છે. અલબત્ત એ પણ એટલું જ સાચું છે કે દરેક એનઆરઆઈ પરિવારની પરિસ્થિતિ એક સરખી હોતી નથી. ઘણા પરિવારો પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ, સન્માન અને સારું જીવન આપે છે અને હજારો વડીલો અમેરિકામાં ખુશીથી જીવન જીવે છે. તેથી કોઈ એક ઘટનાના આધારે બધા પરિવારો વિશે નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. પરંતુ આવા અનુભવો એ જરૂર યાદ અપાવે છે કે વૃદ્ધાવસ્થામાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા જીવનશૈલી, સ્વતંત્રતા, સામાજિક સંબંધો, આરોગ્ય અને વ્યક્તિગત પસંદગીને ગંભીરતાથી વિચારવી જોઈએ. આ કિસ્સો દરેક સંતાન અને દરેક માતા પિતા માટે એક સંદેશ આપે છે. માત્ર ભાવનાઓના આધારે નહીં, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિને સમજીને નિર્ણય લેવો જોઈએ. કારણ કે જીવનના અંતિમ વર્ષોમાં સૌથી મોટી જરૂરિયાત માત્ર પૈસા કે સુવિધાઓ નથી, પરંતુ આત્મસન્માન, સ્વતંત્રતા, પોતાના લોકોનો સાથ અને મનની શાંતિ છે. કદાચ એ જ કારણ છે કે આજે પણ ઘણા લોકો અમેરિકાની નાગરિકતા અને તમામ સુવિધાઓ હોવા છતાં આખરે ભારત પરત ફરીને પોતાના વતનમાં શાંતિથી જીવન જીવવાનું પસંદ કરી રહ્યા છે. અમેરિકા અને કેનેડાની સરહદ પરથી એક એવો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેણે માત્ર સુરક્ષા એજન્સીઓને જ નહીં, પરંતુ વિદેશમાં મહેનત કરીને જીવન જીવતા લાખો ભારતીયો માટે પણ ચિંતાનો વિષય ઊભો કર્યો છે. અમેરિકન અધિકારીઓએ ભારતીય મૂળના 27 વર્ષીય ટ્રક ડ્રાઈવર ચંદન તાયલની કરોડો રૂપિયાનું કોકેઈન સાથે ધરપકડ કરી છે. આ ઘટના અમેરિકાના મિશિગન રાજ્યમાં આવેલા બ્લુ વોટર બ્રિજ પર બની છે.
જે અમેરિકા અને કેનેડાને જોડતો સૌથી વ્યસ્ત કોમર્શિયલ ટ્રેડ રૂટ માનવામાં આવે છે. માહિતી અનુસાર ચંદન તાયલ કેનેડાના બ્રામ્પટન શહેરમાં રહેતો હતો અને તે એક કમર્શિયલ ટ્રક ચલાવી રહ્યો હતો. રૂટીન બોર્ડર ચેકિંગ દરમિયાન અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીબીપીના અધિકારીઓએ ટ્રકને રોકી હતી. ટ્રકના દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેમાં ચીઝ પાવડર અને લાકડાના પેલેટ્સ જેવા કાયદેસર માલનો જથ્થો ભરેલો હતો અને ટ્રકનો પાછળનો ભાગ સંપૂર્ણપણે સીલ કરેલો હતો. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અધિકારીઓને ડ્રાઈવરના વર્તનમાં શંકાસ્પદ હાવભાવ જોવા મળ્યા. ત્યારબાદ ટ્રકના કેબિનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, જેમાં ડ્રાઈવરની નીચેની સુવાની સીટની અંદરથી હોમ ડિપોના નામવાળા 2 કાર્ડબોર્ડના બોક્સ મળી આવ્યા. બોક્સ ખોલતા તેમાં વેક્યુમ સીલ કરેલા કુલ 55 મોટા પેકેટ્સ મળી આવ્યા. મામલો ગંભીર લાગતા K9 સ્નીફર ડોગ યુનિટને બોલાવવામાં આવી અને ડોગે તરત જ ડ્રગ્સની હાજરીનો સંકેત આપ્યો. તપાસ દરમિયાન આ તમામ પેકેટ્સમાંથી અંદાજે 60.5 કિલો જેટલું હાઈ ક્વોલિટી કોકેઇન મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયામાં હોવાનો અંદાજ છે. ધરપકડ બાદ ચંદન તાયલે પોતાને નિર્દોષ ગણાવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તે માત્ર કંપનીનો ડ્રાઈવર છે અને ટ્રકમાં રહેલા બોક્સમાં શું છે તેની તેને કોઈ જાણ નહોતી. તેના કહેવા પ્રમાણે કંપનીના કર્મચારીઓએ જ માલ ભર્યો હતો અને ટ્રક સીલ કરી હતી. જો કે તપાસ એજન્સીઓએ આ દલીલ સ્વીકારી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ડ્રગ્સ ભરેલા બોક્સ ડ્રાઈવરની સીટની નીચે જ છુપાવવામાં આવ્યા હતા અને જપ્ત કરાયેલા પેકેટ્સમાંથી એક પેકેટ પહેલેથી જ ખુલ્લું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આરોપીને મિશિગનની સેન્ટ ક્લેયર કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે અને તેના પર ડ્રગ્સની હેરાફેરી સંબંધિત ગંભીર ફેડરલ આરોપો લગાવવામાં આવ્યા છે. આ કેસમાં હવે અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન અને કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. આ મામલો કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલો છે કે નહીં? સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે કેટલીક ગેરકાયદેસર ગેંગ્સ વિદેશમાં રહેલા યુવાનોને ઝડપથી પૈસા કમાવાની લાલચ આપીને આવા ગુનાઓમાં ફસાવવાનો પ્રયાસ કરતી હોય છે. જો કે આ કેસમાં અંતિમ સત્ય કોર્ટમાં રજૂ થતા પુરાવાઓના આધારે જ નક્કી થશે અને જ્યાં સુધી કોર્ટ દોષિત જાહેર ન કરે ત્યાં સુધી આરોપી કાનૂની રીતે નિર્દોષ ગણાય છે. જો કે આ ઘટનાએ ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કર્યો છે કે થોડા પૈસાની લાલચમાં લેવાયેલો એક ખોટો નિર્ણય આખી જિંદગી બરબાદ કરી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આવી ઘટનાઓની સીધી અસર વિદેશમાં ઈમાનદારીથી મહેનત કરતા હજારો ભારતીય ટ્રક ડ્રાઈવરો અને સમગ્ર ભારતીય સમુદાયની પ્રતિષ્ઠા પર પડે છે. એક વ્યક્તિની ભૂલના કારણે દરેક ભારતીય શંકાની નજરે જોવામાં આવે છે. તેથી વિદેશમાં રહેતા દરેક ભારતીય માટે આ ઘટના એક મોટી ચેતવણી સમાન છે કે ગમે તેટલી મોટી લાલચ મળે, પરંતુ કાયદાનો માર્ગ ક્યારેય છોડવો જોઈએ નહીં. કારણ કે મહેનતથી મળેલી સફળતા કદાચ મોડે મળે, પરંતુ તે જ લાંબા સમય સુધી સન્માન અને સુરક્ષા બંને આપે છે.